સુરત શહેરમાં હવે ક્રાઇમ વધી રહ્યું છે। સુરત શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે। ત્યારે સચિન વિસ્તારમાં ધોળા દિવસે બેંકમાં લૂંટની ઘટના સામે આવી છે। લોકોની ભીડ અને ટ્રાફિકથી ધમધમતા સચિન વિસ્તારની બેંકમાં લૂંટની ઘટના બનતા પોલીસ દોડતી થઈ। ધોળા દિવસે બનેલી આ બેંક લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેમાં તમે જોઈ શકો છો કે રસ્તા પરથી આવતો એક યુવક બેંક તરફ જાય છે, જે બાદ તે બેંકના ડેસ્ક પાસે જઈને ઊભો રહે છે। થોડીવારમાં તે બેંક કર્મચારી સાથે વાત કરે છે અને ત્યાં જ થોડીવારમાં એક ગ્રાહક આવીને ઊભો રહે છે। ગ્રાહકને કંઈક શંકાસ્પદ લાગતા તે પાછો જવા નીકળે છે। બસ તે અરસામાં જ લૂંટ કરવા આવેલો યુવક બંદૂક કાઢે છે અને ગ્રાહકને બેસાડી દે છે, જે બાદ આ લૂંટારૂ બેંક કર્મચારીઓને પૈસા બેંકમાં ભરી દેવા કહે છે। બંદૂક સાથે આવેલા યુવકને જોઈને બેંક કર્મચારીઓ પણ બધા જ પૈસા બેંકમાં ભરી આપે છે। ત્યારબાદ આરોપી તમામ લોકોને એક રૂમમાં બંધ કરી દે છે અને લાખો રૂપિયા લૂંટીને ફરાર થઈ જાય છે।